મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગોધરા અને વડોદરાના પ્રવાસે જશે। ગોધરાના છબનપુરથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાશે। રાજ્યમાં આજથી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાશે। વડોદરામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષના સમારોહમાં સીએમ ઉપસ્થિત રહેશે। જિલ્લા તાલુકાના 261 સ્થળો પર રવિ કૃષિ મહોત્સવ યોજાશે। 2800થી વધુ કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। અજય અરુણ, આજે સીએમના શું પ્રોગ્રામ રહેવાના છે? સમગ્ર ગુજરાતમાં હાલના તબક્કે કહી શકાય વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। વિકાસ સપ્તાહના ઉજવણીના ભાગરૂપે ખાસ કરીને ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને કૃષિને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં આજથી હવે પછી જ્યારે કહી શકાય કે રવિ પાકનું મહત્વ વધુ રહેશે આ મોસમમાં, ત્યારે રવિ પાક માટેનો જે કૃષિ મહોત્સવ છે તેનો પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છબનપુર ખાતે એટલે કે છબનપુર ગામ આવેલું છે ત્યાંથી આ કૃષિ મહોત્સવનો પ્રારંભ રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કૃષિ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે, સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહેશે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય એવું કૃષિ મહોત્સવ સમગ્ર રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો 261 સ્થળો પર આ કૃષિ મહોત્સવ યોજાશે। ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તેમજ કૃષિ સાધન વિતરણ પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે। સમગ્ર રાજ્યમાં જોઈએ તો જે રીતે કહી શકાય કે 600 કરોડ જેટલા કૃષિ મહોત્સવના જે સાધનો છે તે સહાયનું વિતરણ પણ આ કૃષિ મહોત્સવમાં કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં તેનું વિતરણ ખેડૂતોને કરવામાં આવશે। કૃષિ મહોત્સવના સંદર્ભમાં જે કહી શકાય કૃષિ પ્રદર્શન અને ખાસ કરીને કૃષિએ કરેલા સંશોધનના સંદર્ભમાં જે પ્રદર્શન યોજવામાં આવશે તે પણ આ કૃષિ મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે। એકંદરે કહી શકાય કે ખેતી અને ખેડૂતને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં આ કૃષિ મહોત્સવ અને વિકાસ સપ્તાહના ભાગરૂપે ગુજરાતને વિકાસ કરવાના ભાગરૂપે આ કૃષિ મહોત્સવ લાભદાયી પુરવાર થશે। સાથે સાથે કહી શકાય કે આ ઉપરાંત સાંજના સમયમાં પણ મુખ્યમંત્રીનો જે કાર્યક્રમ છે તેના સંદર્ભમાં આયોજન કરવામાં આવ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે હાલના તબક્કે કૃષિ મહોત્સવને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં કૃષિ મહોત્સવમાં સંદર્ભમાં ગુજરાતની મુલાકાત નિર્ણાયક સાબિત થશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।